રફતારના રાક્ષસો બેફામ. નેશનલ હાઈવે નંબર 48 ઉપર ડમ્પરની અડફેટે કારખાનેદારનું મોત. વડોદરા શહેર અને હાઈવે ઉપર રફતારના રાક્ષસો બેફામ બન્યા છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના નેશનલ હાઈવે નંબર 48 ઉપર બની હતી. માતેલા સાંઢની ગતિએ દોડી રહેલા એક ડમ્પરે અડફેટે લેતા મોપેડ સવારનું ઘટના સ્થળે મોત થયું. અકસ્માત સર્જી ડમ્પરનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે ઘટના સ્થળે પોલીસ આવી પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેર બાદ હવે નેશનલ હાઈવે ઉપર પણ અકસ્માતોની વણથંભી વણઝાર અટકવાનું નામ નથી લઈ રહી. ત્યાં તો વીતેલા 24 કલાકમાં વધુ એક અકસ્માતની બીજી ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે નંબર 48 તરસાલીથી જાંબુઆ તરફ જવાના હાઈવે ઉપર મોપેડ સવારને ડમ્પરે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પરના આગળના ભાગે એક્ટિવા ઘૂસી ગઈ હતી અને મોપેડ પર સવાર ચાલક ઉપર ડમ્પરના તોતિંગ પૈડા ફરી વળ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર મૃતક દોલત રામ મારવાડી જે હાઈવે ઉપર કારખાનું ધરાવે છે. રાબેતા મુજબ તેઓ પોતાના કારખાના ઉપર જઈ રહ્યા હતા. દરમિયાન અકસ્માતની ઘટના બની હતી. પૂરઝડપે આવી રહેલા એક ડમ્પરે તેમને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ડમ્પરનો ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવની જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર થયેલા ડમ્પર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અવારનવાર થતા અકસ્માતોને પગલે વિસ્તારના લોકોએ પણ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને બેકાબુ બનેલા આવા ભારદારી વાહનો ઉપર અંકુશ લાવવા માંગણી કરી હતી. દાદાજી, અકસ્માત થયો છે, જે વ્યક્તિનું મૃત્યુ થયું છે, ઓળખો છો? હા, અમે ઓળખીએ છીએ ને. શું નામ છે એમનું? બેરુ દોલતરામજી મારવાડી. એ શું કરે છે? રિપેરિંગ કામ કરે છે, ટ્રકોનું, લક્ઝરીનું, નાનું મોટું. અને ક્યાં રહે છે? એવું કંઈ ખબર? સન ગોલ્ડમાં રહે છે મારા ખ્યાલથી. અને આપણે અકસ્માત થયો એવું કેવી રીતે જાણ થઈ? મને અત્યારે 2-3 જણા આવ્યા ગેરેજ પર કહેવા કે બોલે તમે ઓળખતા હોય તો તમે ચાલો. તો અમે અહીં આવ્યા, અમે એમને દેખ્યા એટલે અમને ખબર પડી કે આ દોલતરામ જ છે. શું કેવું છે જે રીતે અકસ્માત થયો છે? કંઈ ખબર? હવે એના અંદર તો મેં શું કહું હવે. જે આ દોલતરામ જે ગેરેજ હોય ડેલી દર રવિવારે પણ ચાલુ હોય? હા, દર રવિવાર અમારે 365 દિવસ કારખાનું ચાલુ જ હોય છે. એમાં કોઈ રજા હોતી નથી. અમે નાનું મોટું કામ કરીએ એટલે કામ આવે એટલે અમે આવીએ છીએ કામ કરવા. શું નામ આપનું? મારું નામ ફિરોઝભાઈ.